રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ એસટી વિભાગ દ્વારા એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સાથે સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. મહાત્મા ગાંધીના જન્મ જયંતિની દેશભરની અંદર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ડભોઈના એસટી ડેપો વિભાગ દ્વારા પણ મહાત્મા ગાંધીના 156મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ એસટી ડેપોના મેનેજર તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તેમજ નગરના આગેવાનો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે પ્રથમ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોમાં એસટી ડેપો તેમજ એસટી બસની અંદર સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ ડેપો ખાતે માન્યતા યુનિયનના સંગઠનના આગેવાનો સાથે મળીને ડભોઈ ડેપો ખાતે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અમારી સાથે પૂરેપૂર્ણ સમય આપીને કામ કરનાર અમારા સ્વીપર ભાઈઓ જે વાલ્મીકી સમાજના છે તેઓનું અમારા દ્વારા મોં મીઠું કરાવી એમને યોગ્ય ગિફ્ટ આપી અને એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. ડભોઈ ડેપો આ પ્રોગ્રામમાં અશ્વિનભાઈ પટેલ વકીલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ સાહેબ શ્રી તેઓ હાજર રહી અને પ્રોગ્રામને નિભાવ્યો હતો.